જય અલગધણી આપણને ખબર નથી શું કીધું કે ઊંચી મેળી સંતો ઉજડી અને સુખ્યો સોળ તાણી સૂતો. ઊંચી મેળી સંતો ઉજડી સુખ્યો સોળ તાણી સૂતો. એને ખબર નથી કે મારું ક્યારેક મૃત્યુ ઉઘરાણું કરશે. આ ઉઘરાણી ક્યારે કરશે એને ખબર નથી. એને તો એમ કે મારે તો આટલો વૈભવ, મારે આટલું બધું આમ તેમ, મારે જો આ દેશમાં કેટલી અત્યારે તો ને કેટલા લોકોનો કચડઘાન વળી ગયો. જગતમાં કેટલા જીવો મરી જાય છે યુદ્ધની અંદર. જુઓ તમે, આ જગતનો કોઈ પણ ભરોસો નથી. તો આપણા દેહનો પણ કોઈ ભરોસો નથી. આજકાલ તમે હું એક વિચાર કરી, મૃત્યુ પછી ભાઈ કાઢો 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 કાઢો. કોઈ એને એમ વિચારે છે કે રાખો, એમ કહે છે 2 કલાક રહેવા દો, એમ કહે છે અરે જલ્દી કરો કાઢો કાઢો. સગા મળી ગયા પછી સામટા જણસો કાઢી લે છે, બધા લૂંટવા માંડ્યા. સગા મળી ગયા સામટા અને પછી બધા લૂંટવાને માંડ્યા. જણસો અંદર જોલ્યા, દાંતમાં કદાચ રેખા હોય ને, રેખા સોનાની રેખ, તો એ દાંત પણ પાડી લે. તો તમારું મારું આ જગતમાં શું છે? કશું નથી. છતાં મોહની માયા આપણને બધાને વળગી છે. પણ એ મોહની માયા છોડવા માટે એ ક્યારે છૂટે, કેવી રીતે છૂટે એ જાણવાનું છે. એ કોણ છોડાવે? આપણાને સદગુરુ, સજ્જન સદગુરુ મહાન સદગુરુ હોય ને, જે પરમ બ્રહ્મ નિષ્ઠ કહેવાય, જેને વિભૂતિ કહેવાય, અને જે તમામ પડદોને હટાવી અને આત્માની સદગતિ કરાવે, એવા સદગુરુ આ કામ આપણને છોડાવે. તો આપણે બધા જાણી લેવા જરૂરી છે. આ સંસારમાં આવ્યા છીએ ને આમ, અને આ કામ મનુષ્ય અવતારમાં જ થાય છે, બાકી કોઈ અવતારમાં થતું નહીં. જય અલગધણી, જય રામ.